નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું મજામાં છો. તમે જે રીતે જાણો છો એ રીતે હું સાહિલ જીવાણી તમારી ચેનલ વેટ ડિજિટલ એજ્યુકેશન સાથે જોડાઈને તમને ભણાવી રહ્યો છું ધોરણ 6 અંગ્રેજીના ચેપ્ટર્સ. તમે જાણો છો એ રીતે આપણે ચેપ્ટર 1 ભણી ગયા છીએ અને હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ બીજું પ્રકરણ. અને બીજા પ્રકરણનું નામ છે મેનર્સ મેટર્સ. બરાબર? અને જે રીતે તમને મેં પહેલા કીધું હતું એ રીતે કે હવે આપણા પાઠ્યપુસ્તક એક અલગ રીતથી ચાલે છે, જેની અંદર LRW અને S આવી રીતે ચાલતું હોય છે, જેની અંદર L એટલે લિસનિંગ, R એટલે રીડિંગ, W એટલે રાઇટિંગ અને S એટલે સ્પીકિંગ. એની સાથે અંગ્રેજીની આ યાત્રા મારી સાથે જોડાઈને આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સ્વાગત છે વેટ ડિજિટલ એજ્યુકેશન ની અંદર. સૌપ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે આપણને સરસ મજાની એક પોયમ આપી છે કે જે આપણે માત્ર ને માત્ર સાંભળવાની છે. શું કરવાનું છે? સાંભળવાની છે. સાંભળવું એટલે લિસનિંગ. ધ્યાનપૂર્વક આપણે સાંભળવાની છે. ખાસ ધ્યાન રાખશું, આપણે દરેક પ્રકારની સૂચનાનું પૂરેપૂરું પાલન કરી રહ્યા છીએ. ખાલી સાંભળો અને મજા કરો. બરાબર? અને પોયમનું નામ છે વી સે થેન્ક યુ. વી એટલે આપણે, સે એટલે કહીએ છીએ અથવા તો બોલીએ છીએ. શું બોલીએ છીએ? થેન્ક યુ એટલે આભાર. જ્યારે આપણી કોઈ મદદ કરે ત્યારે આપણે આભાર એવું કહેતા હોઈએ છીએ. જેવી રીતે તમે અમારા વિડીયોથી શીખી રહ્યા છો, તો જ્યારે તમે શીખી જાઓ છો, તમને આવડી જાય છે, ત્યારે તમે પણ અમને કોમેન્ટમાં થેન્ક યુ કહેજો, ભૂલી ના જતા. અને મોટા ઉપાડે આપણી YouTube ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આગળ વાત કરીએ તો કવિતાની અંદર શરૂઆત છે વી સે થેન્ક યુ. વી સે થેન્ક યુ કે અમે કહીએ છીએ આભાર. We say please. We don't interrupt. We say thank you કે આપણે કહીએ છીએ આભાર. આપણે કહીએ પ્લીઝ. પ્લીઝ એટલે મહેરબાની કરીને. આપણે કોઈને રિક્વેસ્ટ કરતા હોઈએ, કોઈને વિનવણી કરતા હોઈએ ને, ત્યારે એવું કહીએ કે પ્લીઝ. બરાબર? We don't interrupt. Interrupt એટલે વચમાં બોલતા નથી. Don't એટલે ન. આ જે don't લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ શું છે? તો કે આ જે છે એ do plus not છે. do plus not એટલે not એટલે નહીં. તો કે અમે interrupt એટલે કે કોઈની વચ્ચે બોલતા નથી. હજી એકવાર જોઈ લઈએ. we say thank you, we say please, we don't interrupt કે અમે કહીએ છીએ કે આભાર, અમે કહીએ છીએ કે મહેરબાની કરીને, પણ અમે વચમાં ન બોલીએ, અમે કોઈને પણ ખલેલ પહોંચાડતા નથી. આ અમે એ કોણ છે? હવે એક કુતૂહલતા ઉત્પન્ન થાય. અને કુતૂહલતા તો એ વાતની પણ ઉત્પન્ન થાય કે હે સર, આ જે તમે ધોરણ 6 નું અંગ્રેજી ભણાવો છો, એવી રીતે બીજા બધા જ વિષયના વિડીયો અમારે એક જગ્યાએ જોવા હોય તો શું કરવાનું? હા, એ કુતૂહલ પણ ઉત્પન્ન થાય. જો આ કુતૂહલ ની હું તમને વાત કરું તો તમારે જો ધોરણ 6 ના તમામ પુસ્તકો અને તમામ વિષયનો સંપૂર્ણ અભ્યાસક્રમ, જેમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન, આ બધું જ શીખવું છે અને બધા જ ના વિડીયો જોવા છે, તો શું કરવાનું? કરવાનું કાંઈ જ નથી વિદ્યાર્થી મિત્રો. તમારો મોબાઈલ પોતાના હાથમાં લઈ લેવાનો અને ઝડપથી આ મોબાઈલની અંદર, અને હા, ખાસ કરીને અંગ્રેજી, જો ઇંગ્લિશની યાત્રા મારી સાથે કરવી છે તો ઝડપથી તમારો મોબાઈલ હાથમાં લઈ લ્યો. મોબાઈલની અંદર પ્લે સ્ટોર ઓપન કરો. શું ઓપન કરીશું? પ્લે સ્ટોર. જેનાથી આપણે ગેમ કે બીજી કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોઈએ, ઓપન કરો અને એની અંદર સર્ચ કરો વેદ ડિજિટલ એજ્યુકેશન. શું સર્ચ કરીશું? વેદ ડિજિટલ એજ્યુકેશન. એ વેદ ડિજિટલ એજ્યુકેશન ઓપન કરશો એટલે તમને આ પ્રકારની એક એપ્લિકેશન દેખાશે. આ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશનની મોબાઈલ એપ્લિકેશન છે. અને તમે ધ્યાનથી જોશો તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવશે કે 5 લાખ કરતા પણ વધારે ડાઉનલોડ્સ આપણા છે વિદ્યાર્થી મિત્રો. તો આ એપ્લિકેશન ડાઉનલોડ ઇન્સ્ટોલ કરો, ત્યારબાદ અહીં ઓપન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક સ્ક્રીન તમારા મોબાઈલની અંદર ખુલી જશે. આ સ્ક્રીન જે છે એની અંદર તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર એડ કરો, ત્યારબાદ સેન્ડ ઓટીપી કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, એક નંબર આવશે. આ ઓટીપી કોઈને દેવો નહીં, પણ તમારી મોબાઈલની અંદર જ એ ટાઈપ કરી એટલે તાત્કાલિક તમે અહીંયા આવી જશો. આ પ્રકારનો એક ઇન્ટરફેસ ખુલી જશે અને એની અંદર આ પેડ કોર્સ પર જશો અને પેડ કોર્સની અંદર ગોતવાનું 9 છે, 10 છે, 11, 12, 8, 7, 6 અહીંયા છે. તો 6 ઉપર ક્લિક કરશો એટલે બધા જ વિષયના અલગ અલગ
પેઇડ કોર્સ તમને મળી જશે અને એમાંથી તમને જે જોઈએ છે એ કોર્સ લઈ શકો છો અને તમે બધા કોર્સ પણ સાથે ખરીદી શકો છો. તો ઝડપથી મોટા ઉપાડે આપણા એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને 3 થી 9 ના જે વિડિયો છે ધોરણ 3 થી 9 ના YouTube લિંક વિડિયોની YouTube લિંક પણ તમને અહીંયા YouTube ના વિડિયોઝમાં મળી જશે અહીંયા આગળ. બરાબર? તો ઝડપથી મોટા ઉપાડે પાછા આવી જઈએ. એપ્લિકેશન ડાઉનલોડ કરો, મોબાઈલ નંબર નાખો અને ત્યારબાદ મેં તમને સમજાવ્યું એ રીતે શું કરીશું તો કે પેઇડ કોર્સની અંદર ધોરણ 6. ચાલો આપણે કુતૂહલ જે છે એને સંતોષીએ કે ભાઈ અમે થેન્ક યુ બોલીએ છીએ, અમે મહેરબાની કરીએ ને અમે કોઈની વચ્ચે બોલતા નથી. આ અમે છે કોણ? અમે એટલે આ સાહિલ સર, અમે એટલે મારી સામે ભણતા વિદ્યાર્થી, વાલી મિત્રો, શિક્ષક મિત્રો. આ વાત કોની છે? કુતૂહલ થાય ને? તો ચાલો જોઈએ કે ભાઈ વાત કોની છે. આગળ જોઈએ, કવિતાના અંત તરફ જઈએ થોડા. ઓર્ટિઝ જો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈની મસ્કરી કરતા હોય, ખબર છે? કોઈ માનો કે આપણો મિત્ર છે એ ઠીંગણો હોય તો આપણે એને ઠીંગણો ખીજવીએ, મારી જેમ કોઈ ચશ્મા વાળો હોય તેને આપણે બાડો ખીજવતા હોઈએ. હા, એવી મસ્કરી ના કરવી જોઈએ, પણ અહીંયા એનું અંગ્રેજી છે ટીઝ નું અંગ્રેજી થાય છે મસ્કરી ન કરીએ. વી ડોન્ટ આર્ગ્યુ. વી ડોન્ટ આર્ગ્યુ. આર્ગ્યુ એટલે વિદ્યાર્થી મિત્રો દલીલ કરવી. શું કરવું? દલીલ કરવી. હવે અમે કોઈની સામે દલીલ ના કરીએ. ઉદાહરણ તરીકે વર્ગની અંદર વાતો કરતા હોય ને આપણા શિક્ષક મિત્રો આપણને પકડી લે ને, હું નહોતો, મેં નથી કર્યું, મને નથી ખબર, તો આને છે ને આપણે આર્ગ્યુ દલીલ કરી કહેવાય. બરાબર? તો આપણે દલીલ ના કરીએ, આપણે ઘાઘલ ન કરીએ. ફસ એટલે ઘાઘલ. ઘાઘલનો મતલબ એવો થાય કુથાપાત કરવી. બરાબર? પછી તો કે વી લિસન વેન ફ્લોક. ફ્લોક એટલે લોકોનું સાંભળીએ. ફ્લોક એટલે ટોળું થાય આમ જોવા જઈએ તો, પણ અહીંયા અર્થ લેવાનો છે લોકો, કે આપણે લોકોને સાંભળીએ. ટોક ટુ અસ. જ્યારે આપણે બીજા સાથે વાત કરતા હોઈએ ત્યારે આપણે લોકોને પણ સાંભળવા જોઈએ. હજી એકવાર જોઈ લઈએ ઉપર શું વાત થઈ. અમે થેન્ક યુ કહીએ છીએ. વી સે થેન્ક યુ. વી સે પ્લીઝ. વી ડોન્ટ ઇન્ટરપ્ટ, કે અમે ક્યાંય વચ્ચે આવતા નથી. નહીં કે કોઈને મશ્કરી કરીએ છીએ, કોઈને દલીલ નથી કરતા, ના તો અમે ઉઠાપાત કે ઘાંઘલ કે તોફાન કરીએ છીએ. આપણે તો લોકોને સાંભળીએ જ્યારે તેઓ આપણી સાથે વાત કરે છે. આપણી વાત કરી છે બધે જ. વી શેર અવર ટોયસ. અમે અમારા જે રમકડા છે એ વહેંચીએ, એકબીજા સાથે વહેંચીને વાપરીએ. એન્ડ ટેક અવર ટર્ન. અને વારા ફરતી વારો લઈએ. ટર્ન એટલે વારો. ગુડ મેનર્સ આરન્ટ ટુ હાર્ડ ટુ લર્ન. ગુડ મેનર્સ એટલે કે સારો શિષ્ટાચાર. આજે છે શિષ્ટાચાર કહેવાય. ગુડ મેનર્સ એટલે શિષ્ટાચાર. વિદ્યાર્થી મિત્રો આ શબ્દ તમારા માટે નવો છે. શિષ્ટાચાર એટલે કે એક સારા વ્યક્તિ બનવા તરફની પહેલ. આપણને કોઈ મદદ કરે ને આપણે એને થેન્ક યુ કહીએ તો આ થેન્ક યુ કેવું એ આપણો શિષ્ટાચાર છે. આપણને કોઈની મદદ જોઈએ છે ને આપણે એમ કે પ્લીઝ હેલ્પ મી, તો આ પ્લીઝ કેવું એ આપણો શિષ્ટાચાર છે. સવારે તમારા ગુરુજનોને ગુડ મોર્નિંગ કેવું એ આપણો શિષ્ટાચાર છે. તો આવો શિષ્ટાચાર કેળવવો એ બહુ અઘરું છે નહીં. આરન્ટ ટુ હાર્ડ. વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ છે આરન્ટ. આપણે અહીંયા સમજીએ આ શું છે. તો કે અહીંયા એક શબ્દ છે આરન્ટ. હવે એ શું છે? તો એ છે આર પ્લસ નોટ. મેં તમને આની પહેલાના ચેપ્ટરના અંત ભાગની અંદર ગ્રામરમાં આર નો ઉપયોગ શીખ્યો હતો. જો તમે નો શીખ્યા હો તો ઝડપથી આગળનો વિડિયો જોઈ અને શીખી લેજો. અને આર પ્લસ નોટ એટલે આરન્ટ, અને નોટ આવે એટલે નકારાત્મકતા સૂચવે છે. તો ગુડ મેનર્સ આરન્ટ ટુ હાર્ડ ટુ લર્ન. લર્ન એટલે શીખવું. કે ભાઈ ગુડ મેનર્સ જે છે શીખવું એટલું બધું અઘરું છે નહીં. તો હજી એકવાર જોઈ લઈએ કે ભાઈ વી શેર અવર ટોયસ, કે આપણે આપણા રમકડા વેચીએ. એન્ડ ટેક અવર ટર્ન, અને આપણો વારો લઈએ. ગુડ મેનર્સ આરન્ટ ટુ હાર્ડ ટુ લર્ન, કે ભાઈ શિષ્ટાચાર શીખવું એ બહુ અઘરું નથી. બરાબર? ચાલો હવે સમજાઈ ગયું કે આપણે એટલે આપણી જ વાત થઈ રહી છે. કુતૂહલનો અહીંયા અંત આવે છે.
કે ભાઈ આપણે એટલે કે હું, તમે અને આપણા મિત્રો. બરાબર છે? ચાલો આગળ શીખીએ વિદ્યાર્થી મિત્રો. ઇટ્સ રિયલી ઈઝી. ઈઝી એટલે સહેલું. When you find એટલે you find good manners mean just being kind. When એટલે કે અહીંયા when નો મતલબ છે જ્યારે. તો તરત વિદ્યાર્થી મિત્રો તમારા મનની અંદર એક પ્રશ્ન થતો હશે કે સરે છે ને ગયા લેક્ચરમાં જ્યારે પીટર ધ ઈટર નામના એક સંવાદની અંદર આ when શબ્દ સમજાયો હતો ત્યારે તો સરે એવું કીધું હતું કે when એટલે ક્યારે એવું થાય. સરે તો આવું શીખવ્યું હતું અને અત્યારે સર કહે છે when એટલે જ્યારે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રશ્નાર્થ વાક્ય, કેવો વાક્ય? પ્રશ્નાર્થ વાક્યની અંદર when નો ઉપયોગ થાય ત્યારે એ when એટલે ક્યારે, અને જ્યારે કોઈ હકાર વાક્યની અંદર when નો ઉપયોગ થાય એટલે જ્યારે. ગુડ મેનર્સ મીન જસ્ટ બીંગ કાઇન્ડ, કે જ્યારે તમને એ સમજાય છે, અહીંયા ફાઇન્ડ નો અર્થ છે સમજાય છે, જ્યારે તમને એ સમજાય છે કે ગુડ મેનર્સ એટલે કે સારો જે શિષ્ટાચાર છે, મીન એટલે મતલબ, એટલે કે એનો મતલબ તમને સમજાય છે, અને સારો શિષ્ટાચાર અથવા તો શિષ્ટાચાર એટલે માત્ર ને માત્ર કેવું રહેવું? કાઇન્ડ એટલે દયાળુ થવું. કેવું થવું? દયાળુ થવું. આપણે છે ને વિદ્યાર્થી મિત્રો દુનિયાની અંદર અનેક સજીવ આત્માઓ છે. ગાય, ભેંસ, કીડી, મકોડો, ઉંદરડો, ગરોળી, આ બધા સજીવો છે. પણ આ તમામ સજીવોની કરતા સૌથી વધારે સંવેદનાઓ આપણને આપી છે, અને આપણે આ તમામ સજીવ સૃષ્ટિ પ્રત્યે દયા ભાવના રાખવી આપણી ફરજ છે. તો એવી જ રીતે અહીંયા આપણે દયાળુ બનવું જોઈએ. તો ઇટ રિયલી ઈઝી, એ ખરેખર ખૂબ સહેલું છે. when you find, કે જ્યારે તમને એ સમજાય કે ગુડ મેનર્સ મીન જસ્ટ બીંગ કાઇન્ડ, કે શિષ્ટાચાર એટલે અન્ય પ્રત્યે, અન્ય એટલે તમામ આ દુનિયાના સજીવ પ્રત્યે માત્ર ને માત્ર સદભાવના, દયા ભાવના રાખવી. બરાબર વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે જોયું ને કે ભાઈ આપણે થેન્ક યુ બોલીએ, આપણે મહેરબાની કરીને એવું બોલીએ, આપણે કોઈને નુકસાન ન પહોંચાડીએ, આપણે કોઈને ખલેલ ના પહોંચાડીએ, ના કોઈની મશ્કરી કરીએ. આવા સરસ સરસ વાતો આપણને અહીંથી શીખવા મળી. સાંભળતા સાંભળતા ઘણું બધું શીખી ગયા નહીં ને? ચાલો આગળ જોઈએ. હવે છે રિપીટ ધ ફોલોઈંગ વર્ડ આફ્ટર યોર ટીચર, કે તમારા શિક્ષક પછી, તમારા શિક્ષકની પછી, કે રિપીટ એટલે પુનરાવર્તન કરવું, કે ભાઈ પુનરાવર્તન કરો. ફોલોઈંગ એટલે નીચે આપેલા, વર્ડ્સ એટલે શબ્દો, આફ્ટર યોર ટીચર એટલે કે તમારા શિક્ષક પછી તેને રિપીટ કરો. તો તમારા શિક્ષક બોલે એટલે રિપીટ કરવાનું. તો અહીંયા હું બોલીશ અને તમે રિપીટ કરશો. ચાલો હું બોલું છું. સૌથી પહેલા છે ટુ, બોલ્યા ને? પછી છે અસ, પછી ચાલો બોલીએ આગળ વી, અને વી એટલે તો આપણે એવું થાય ને. પછી છે અવર એટલે આપણું. ખાલી બોલવાનું છે, પણ હું તમને ગુજરાતી સમજાવતો જાઉં છું, તમારા માટે ફાયદાકારક છે. અસ એટલે આપણને. જોયું? એક સાથે ત્રણ શબ્દ આવ્યા: આપણને, આપણે અને આપણું. પછી છે સે એટલે બોલીએ અથવા તો બોલવું. વિદ્યાર્થી મિત્રો, યુ એટલે તમે, અને ટુ એટલે પણ, અને ઓર એટલે અથવા. વિદ્યાર્થી મિત્રો, તમને પણ લખવાની ઈચ્છા હોય તો મોબાઈલની સ્ક્રીન થોભાવી દેજો અને પછી ઝડપથી લખી લેશો. વિદ્યાર્થી મિત્રો, આ કવિતાની અંદર આપણને શિષ્ટાચાર કઈ રીતે કરવો એ શીખવવામાં આવ્યું છે. અને હાલ આજે અંગ્રેજી ભાષાનું પુસ્તક છે ધોરણ 6 નું, એ માત્ર અંગ્રેજી ભાષા નથી શીખવી રહ્યું, એ આપણને ઘણું બધું નવું નવું શીખવે છે. આની પહેલા આપણે જોયું કે ખાવાની ટેવો, હવે આપણે શીખી રહ્યા છીએ સારો વ્યવહાર. એટલે હવે આપણે માત્ર અંગ્રેજીની સફરમાં આગળ નથી વધી રહ્યા, આપણે આગળ વધી રહ્યા છીએ એક સારા અને ઉમદા વ્યક્તિ બનવાની સફરમાં. તો આ સફરમાં મારી એટલે કે સાહિલ જીવાણી સાથે જોડાવ વેટ ડિજિટલ
એજ્યુકેશન સાથે જોડાઓ અને ઝડપથી અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરો. અને જો પાછું મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો તો હવે આપણે આગળ ચલીએ. હવે એક સરસ મજાની વાર્તા છે. લિસન ટુ ધ સ્ટોરી એટલે કે વાર્તા સાંભળો. અને વાર્તા સાંભળવી તો કોને ન ગમે? બધા જ ને ગમે. અને વાર્તાનું શીર્ષક છે લિસન ગુડ સ્પીક ગુડ. લિસન ગુડ એટલે સાંભળો સારું અને સ્પીક ગુડ એટલે બોલો પણ સારું. આ સરસ મજાના શીર્ષક સાથેનો એક સરસ મજાનું ચેપ્ટર આપણે ભણવાના છીએ. ચાલો, જે રીતે તમે જોવો છો એ રીતે ઘોડો છે અને રાજા ને ઘણું બધું છે, પક્ષીઓ ઉડે છે. જોઈએ છે એના વિશે આખું સ્ટોરી છે અને સાંભળીએ, મજા કરીએ. ચાલો, આજે આપણે આ લેક્ચરની અંદર અડધી સ્ટોરી ભણી લઈશું, અડધી સ્ટોરી આની પછીના લેક્ચરમાં ભણીશું. બરાબર છે? ચાલો, તો વન્સ અપોન અ ટાઈમ, વન્સ અપોન અ ટાઈમ એટલે કે એક વખતનો સમય છે. There was a mother parrot. Mother parrot એટલે માદા પોપટ. Mother parrot એટલે અહીંયા છે માદા પોપટની વાત કરવામાં આવી છે. ત્યારબાદ who had two babies કે જેને બે સંતાનો હતા. She went in search of food કે જે સર્ચ એટલે શોધવું, શોધ, કે જે ખોરાકની શોધમાં ગઈ હતી. માદા હતી ને. હા, બીજું અહીંયા વન્સ અપોન અ ટાઈમ એટલે કે એકવાર, એક વખત. અને બેબીઝ એટલે બેટા જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ શીખવું. આ બેબી એટલે કોઈ એક બાળકની વાત છે, એક શિશુ એટલે બેબી. પણ જ્યારે એકથી વધારે હોય ને તો બહુવચન કરવું હોય તો નિયમ એવો છે કે આ વાય ને દૂર કરાય અને આઈએસ લગાડાય એટલે બેબીઝ, આઈઈએસ. બરાબર? આ બહુવચનનો એક નિયમ છે અને આ નિયમ તમને શીખવ્યો કેમ કે અહીંયા વચ્ચે આવ્યું. બરાબર? She went in search of food. Food એટલે ખોરાકની શોધમાં ગઈ હતી. A hunter found the babies. A hunter, hunter એટલે વિદ્યાર્થી મિત્રો શિકારી. તે એક શિકારી હતો. એ બેબીઝ ને જે શિકારી ને બેબીઝ એટલે કે નાના નાના પોપટના બચ્ચાઓ મળી જાય છે in their nest and took them away in his net. કે નેસ્ટ એટલે માળાની અંદર નાના નાના બચ્ચા મળે છે અને એ પોતાની ઝાડમાં, નેટ એટલે ઝાડ, એની ઝાડમાં પોતાની સાથે દૂર લઈને જતો રહે છે. શું છે તો કે once upon a time there was a mother parrot who had two babies. કે એકવાર એક પોપટ ને, એક પોપટ એટલે કે માદા પોપટ, મધર પેરોટ એટલે માદા પોપટ ને બે બચ્ચા હતા. She went in search of food. તે ખોરાકની શોધમાં ગઈ. A hunter found the babies in the nest. અને એ વખતે એક શિકારીને બચ્ચા તેમના માળામાં મળે છે, માળામાં જોવે છે. અને શું કરે છે તે? તો કે found the babies in the nest and took them away in his net. અને તેમને પોતાની ઝાડમાં પોતાની સાથે નાખીને ઉપાડી જાય છે. બરાબર? શું થયું તો કે એક માતા હતી, એને બે બચ્ચા હતા અને માતા હતી પોપટ, તો પોપટના બે બચ્ચા હતા. પણ એક શિકારી બચ્ચાને માળામાં જુએ છે, એને માળામાં બચ્ચા મળે છે અને એને પોતાની જાળીમાં, નેટમાં નાખીને લઈને જતો રહે છે. આગળ. Of the baby parrots escape.